પેલો ડૉક્ટર મારો બધો છે ચતુર. એની સાંભળીને લઈને મેં ઘણા બધા સપના જોયા. એને અહીં ફરવા લઈ જઈશ, ત્યાં ફરવા લઈ જઈશ, આ ખવડાવીશ, પેલું ખવડાવીશ, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, એને માણી શકીશ સાથે રહીને. પણ મારા બધા સપનાઓ ઉપર પેલા ડૉક્ટરે પાણી ફેરવી નાખ્યું. લાવ દેખાડો, ક્યાં દુખે છે? અહીંયા સુઈ જાઉં ડૉક્ટર સાહેબ? એની જરૂર નથી, તમે અહીંયા જ બેસો. અહીંયા દુખે છે? હા, અહીંયા એમ આ બધું સાઈડમાં દુખે છે. યસ, આ એ જ માણસ છે જેની સામે રાધા મેડમ ઘૂંઘટ ઓડીને આવ્યા હતા. પણ એનું શું કારણ હશે? ડૉક્ટર સાહેબ, કઈ ખબર પડી શેના લીધે આ બધો પ્રોબ્લેમ થાય છે, આ દુખાવો થાય છે? કઈ ખબર પડી તમને? દુખે છે પેટ અને કૂટો છો માથું, એવું તમારી સાથે થાય છે. એટલે હું કંઈ સમજો નહીં ડૉક્ટર સાહેબ. સમજવાની જરૂર પણ નથી. હું તમને દવા લખી આપું છું, એ તમે દવા લેશો એટલે તમને જ્યાં પણ દુખતું હશે ને એ બધું મટી જશે. ઓકે ડૉક્ટર સાહેબ, થેન્ક યુ સો મચ. તમારી ફીસ હા, ફરીવાર ક્યારેક જો આવો કોઈ દુખાવો ઉપડશે તો હું આવીશ. હા, એની જરૂર નહીં પડે. સારું ત્યારે. ઓકે. મળીએ ડૉક્ટર સાહેબ. જે કામ માટે આવ્યો તો એ કામ તો થયું જ નહીં. ખોટો સમય પણ બગડ્યો ને પૈસા પણ. હે વાહ, વધારે ખુશ લાગે છે ને કંઈ? કેમ? હું ખુશ રહું તો તને કોઈ વાંધો છે? ના ના, મને શું વાંધો હોય? પણ મેં એક વાત નોટિસ કરી છે કે યાર, જ્યારથી આપણે ફાર્મ હાઉસ જઈને આવ્યા ને ત્યારથી તો કંઈક વધારે જ ખુશ લાગે છે. અને મને એક વાત નથી સમજાતી. હું ટલ્લી થઈને સૂઈ ગયો હતો એ વાતથી તો તું નારાજ હતી, તો પછી આટલી ખુશ કેમ? શૌર્ય, આપણે આપણા મેરેજ પછી પહેલી વાર ક્વોલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કર્યો. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ. તું આવી જ રીતે મારી સાથે ખુશ રહે ને, મને બસ એ જ જોઈએ છે. કરેક્ટ. કેરા, તું ધનરાજને કેટલું ઓળખે છે? નહીં મતલબ એમનો પરિચય તો તને હશે નહીં? ના, મને કેમનો પરિચય હોય એનો? ના એટલે હિતાફોઈ સાથે તારું સારું બનતું હતું ને, એટલે એમના પતિ ધનરાજને પણ ઓળખતી જઈશ. નો વે, હું તો એમને છેલ્લે ક્યારે મળી હતી ને એ પણ મને યાદ નથી. એટલું જુઠ્ઠું બોલે છે. ગઈકાલે રાત્રે એની સાથે પાર્ટી કરતી હતી અને મને કહે છે કે ઓળખતી નથી. અને મને ગઈકાલે ધનરાજના ઘરે જોઈ તો નહીં હોય ને? હેલો, ધનરાજની વાત સાંભળીને તું એટલું ટેન્શનમાં કેમ આવી ગઈ ડાર્લિંગ? રિલેક્સ, હું તો એમ જ પૂછતો હતો. જો શૌર્ય, મારો એ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી, તો હું શું કામ ટેન્શનમાં આવું? હા, ટેન્શન તારા ચહેરા પર સાફ છલકે છે કિયારા. હવે મારે કિયારા પર વોચ રાખવી પડશે. મારે હવે આનાથી ચેતીને રહેવું પડશે.
જે કંઈ પણ થયું છે એ ભૂલીને મારે આગળ વધવું જોઈએ. જો આમને આમ બેઠો રહીશ તો ક્યારેય ઘરની બહાર નહીં નીકળી શકું. નીલા ભાભીથી હેલ્પ માંગી તો એમણે પણ ના પાડી દીધી. બાકી હમણાં સુધી તો મને અને રાધાને મેળવવાના સૌથી વધારે પ્રયત્નો નીલા ભાભીએ જ કર્યા છે. પણ આ વખતે ભૂલ મારી છે અને મારી જે ભૂલ છે એની કોઈ માફી નથી. ફાર્મ હાઉસમાં મારાથી જે ભૂલ થઈ છે એના પછી તો રાધાની સામે જવાની મારી હિંમત જ નથી થતી. હું રાધાને ગુમાવવા નથી માંગતો. હવે હું એવું તો શું કરું કે રાધા મારો ફરીથી સ્વીકાર કરે. મેં કમે અરે વાહ, ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો ને? વેરી ગુડ. ક્રિશ, હવે આપણો જે આફ્રિકાવાળો પ્રોજેક્ટ જે પેન્ડિંગ છે ને, જે મારું ડ્રીમ છે, એ હવે આપણે બંને સાથે મળીને પૂરું કરશું. હવે આપણા બંનેના સપના એક જ હોવા જોઈએ ને? આઈ મીન, તારું સપનું હતું ને એમએસબીને ગ્લોબલી એક્સપાન્ડ કરવાનું, એની વાત કરું છું. યસ, મમ્મીએ આટલી મહેનત કરીને ઇન્ડિયામાં એમએસબીને એસ્ટાબ્લિશ કરી છે. જો હવે એને દુનિયા સુધી ના પહોંચાડું તો મારું એજ્યુકેશન અને નોલેજ શું કામનું? ધેટ્સ ધ સ્પિરિટ ક્રિશ બેટા. બસ તારી અંદરના આ જ ક્રિશને હું ઘણા સમયથી મિસ કરતી હતી. ક્રિશ, જે ગયું એને જવા દે. જે સાથે છે એને સાથે લઈને ચાલ. એનું જ નામ જિંદગી છે બેટા. હા મમ્મી, હવે તને બિઝનેસને લઈને મારાથી કોઈ કમ્પ્લેન નહીં હોય. ગોડ બ્લેસ યુ. મારે બધું ભૂલીને બિઝનેસમાં મન પરોવવું પડશે. બસ સાસુમાનો આવી રીતે સાથ રહ્યો ને તો કૃષ્ણ મગજમાંથી રાધાને ભૂસીને એની જગ્યા હું લઈ લઈશ. ડૉક્ટર સાહેબ ભલે મને ના પાડતા હોય, પણ હમણાં મારી પાસે મહત્ત્વના 2 કામ છે. મારા બાળકને આ દુનિયામાં લાવવા માટે જે કંઈ પણ વસ્તુની જરૂર પડશે એની માટે હું પૈસા ભેગા કરીશ. આખા પરિવારના ભરણ પોષણ માટે હું મિસ્ત્રી સાથે મળીને કાળી મજૂરી કરી શકતી હોઉં તો પછી આ મારા કાળજાના કટકા માટે તો હું મહેનત કરતા જરાય જ કાંઈશ નહીં. પણ મને એક વાત ના સમજાય, ધનરાજ ફુવાનું વારે વારે આ ઘરમાં આવવાનું કારણ શું હોઈ શકે? શાંભવી કે પછી હું? ખબર નહીં કેમ પણ હું રાધાને બહુ મિસ કરી રહ્યો છું. એ ઘરમાંથી ગઈ છે પણ સતત એવું લાગે છે કે એ મારી આસપાસ જ છે. હમણાં ક્યાંકથી આવશે ને ફરીથી એ જ ખુશીથી જીવીશું. આવેશમાં આવીને અજાણતામાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રાધા, પ્લીઝ મને માફ કરી દેજે. આટલું બધું થયું છતાં કૃષ્ણના મનમાં હજી રાધાના જ વિચારો ચાલે છે. મારે રાધાને કૃષ્ણના વિચારોમાંથી પણ કાઢી નાખવી છે. ક્રિશ, ક્યાં ખોઈ ગયો બેટા? બ્રેકફાસ્ટ કરી લે. એકચ્યુઅલી ઘણા સમયથી ઓફિસ નથી ગયો ને, તો કયા કયા કામ પેન્ડિંગ છે એના વિશે વિચારતો હતો. ધેટ્સ ગુડ બેટા. પણ જમતી વખતે ફોકસ ફક્ત જમવા પર હોવું જોઈએ. હું તમને બધા ભાઈઓને દુનિયાના ટોપ બિઝનેસમેનમાં જોવા માંગુ છું. હા મમ્મી, મારું પણ સપનું છે કે એમએસબીને વર્લ્ડ વાઇડ એક્સપેન્ડ કરીને ફોર્ચ્યુન 500માં આપણી કંપનીનું નામ આવે ને એવું કરવા માંગુ છું. હા, પણ ક્રિશભાઈ એના માટે સારા લોકોને સાથે લઈને કામ કરજો, જેથી તમારું સપનું પૂરું થાય. અરે શૌર્ય, આવ બેટા, બ્રેકફાસ્ટ કરી લે. સોરી મમ્મી, પણ મારે
ક્લાયન્ટ સાથે બ્રેકફાસ્ટ કરવાનો છે અને પછી એમની સાથે મીટિંગ પણ છે. ઠીક છે, ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ મમ્મી. શોઈ એના નવા બિઝનેસ માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. ભગવાન એને સફળતા અપાવે. સાસુમાં, ક્રિશ આજથી તમારી સાથે ઓફિસ આવી રહ્યો છે, તો શું અમે આજથી જ અમારા આફ્રિકાવાળા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દઈએ? અરે વાહ, ગુડ આઈડિયા. હા, બાકીનું બધું હું અને મમ્મી સંભાળી લેશું. જો કિયારા ક્રિશ સાથે કામ કરવા લાગશે ને તો એ ક્રિશને પોતાની જાળમાં ફસાવી લેશે. રાધા માટે મારે કિયારાને જેમ બને એમ ક્રિશથી દૂર રાખવી પડશે. ચલો હવે બધાનું પતી ગયું હોય તો આપણે ઓફિસે જઈએ. હા મમ્મી, રેડી. નીલમ, શું થયું? શું થયું ભાભી? નીલવ, આર યુ ઓકે? હા, ખબર ને ગઈકાલથી મને થોડા ચક્કર આવે છે. લે પાણી. અરે તો ડૉક્ટરને દેખાડી દેવાય ને બેટા. ના ના મમ્મીજી, એની કોઈ જરૂર નથી. કોઈ મારી સાથે રહેશે ને તો મને સારું લાગશે અને આરામ કરીશ એટલે મને સારું થઈ જશે. કિયારા, તું એક કામ કર, તું આજે નીલા સાથે રોકાઈ જા. પણ સાસુમાં, મારે ક્રિશ સાથે આફ્રિકાવાળા પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. હા તો એ આવતીકાલથી કરજે બેટા. અરે પણ સાસુમાં મારી મમ્મી બરાબર કહે છે. તો અહીંયા નીલા ભાભી સાથે રહે. આવતીકાલે આપણે તારા ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરીશું ને. એવું હોય તો હું નીલા સાથે રોકાઈ જાઉં. ના હર્ષ, એકચ્યુઅલી વાઇબ્રન્ટવાળા લોકો સાથે આ મીટિંગ ત્યાં અરેન્જ કરી છે ને બેટા, એટલે તારું ત્યાં રહેવું જરૂરી છે. યુ ડોન્ટ વરી, કિયારા છે ને એ નીલા સાથે રોકાશે. ચાલો તો આપણે નીકળીએ. આને પણ હમણાં જ બીમાર પડવાનું હતું. એકવાર તે ક્રિશ રાધાને મળવા ના જાય એટલે નાટક કરેલું. હવે હું પણ જોઉં છું તું ક્રિશની નજીક કઈ રીતે જાય છે. ભાઈ, શું લાવ્યા છો? મારા માટે લાવ્યા છો? તમારા બંને માટે. આ રાધા મેડમ માટે દવાઓ, મલ્ટીવિટામિનની ગોળીઓ અને પ્રોટીન પાવડર લાવ્યો છું. અરે પણ આટલું બધું લાવવાની શું જરૂર હતી? કેટલા પૈસા થયા? લગભગ 50,000 થયા હશે. શું કામ મજાક કરો છો? બોલો ને. હું બધા બિલ ભેગા કરીને મૂકીશ. બસ. મને ખબર છે કે તમે બહુ જ સ્વાભિમાની છો. તમારા માટે કોઈ કાંઈ કરે તમને જરાય નથી ગમતું. એમ આઈ રાઈટ? હા, આટલા ઓછા સમયમાં ડૉક્ટર સાહેબ મને કેટલી સારી રીતે ઓળખી ગયા છે. માણસે હંમેશા સ્વાવલંબી બનવું જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ને ત્યાં સુધી કોઈની હેલ્પ ના લેવી જોઈએ. અને હું પણ મારા જીવનમાં આ જ વાતને ફોલો કરતી આવી છું. પણ અત્યારે હું મારા માટે કે મારા આવનારા બાળક માટે કંઈ નથી કરી શકતી. બસ એ જ વાતનું મને દુઃખ છે. તમે આવું શું કામ વિચારો છો? મને એ કહો કે તમે કર્મના સિદ્ધાંતને તો માનો છો ને? તો એમાં કહ્યું છે ને કે તમે કોઈની તકલીફમાં મદદ કરી હશે તો તમે જ્યારે મુશ્કેલીમાં હશો ત્યારે કોઈ તમને મદદ કરવા ચોક્કસ આવશે.
તો હમણાં તમારા માટે એ કોઈ કદાચ અમે હોઈશું. પણ હું તમારા માટે પણ કંઈ નથી કરી શકતી. તમે આવું કેમ કહો છો? એવું બની શકે ને કે કદાચ ગયા જન્મે તમે મારી મદદ કરી હોય ને મારું એ ઋણ ચૂકવવાનું બાકી હશે, તો આ જન્મે હું તમારી મદદ કરીને એ ઋણ ચૂકવું છું. ભાઈની વાત એકદમ સાચી છે. સમથિંગ ઇઝ ધેર, એટલે જ આપણે બધા સાથે છીએ. પરફેક્ટ. અને શાંભવી, હું આપણા બધા માટે આ પાણીપુરી પણ લાવ્યો છું. આપણે બધા સાથે ખાશું. વાવ, પાણીપુરી, મજા આવશે. મેં સવારે જ ગાયનેકોલોજિસ્ટને કહ્યું કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છે, તો ડૉક્ટર સાહેબ તરત લેતા આવ્યા. એ મારી ઈચ્છાઓનું કેટલું ધ્યાન રાખે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે તો તમે મારું ઋણ ઉતારો છો એવું તમને લાગે છે, પણ હું મારા પર તમારું ઋણ નહીં ચડવા દઉં. નીલા ભાભીનો ફોન. હા બોલો ભાભી, બધું ઠીક તો છે ને? હા સોરી, બધું જ ઠીક છે, પણ મને ડર એ વાતનો છે કે ક્યાંક કિયારા ઓફિસના બહાને ક્રિશને પોતાની વધારે નજીક ના કરી લે. રાધા ભલે ઘરની બહાર છે, પણ રાધાએ જ ક્રિશનું ધ્યાન રાખવાની જવાબદારી આપણને બંનેને સોંપી છે ને. હા એ તો છે જ ભાભી, પણ તમે શું કરવાનું વિચારો છો એ મને કહેશો? આપણે જેમ બને એમ કિયારાને ક્રિશથી દૂર રાખવી પડશે. અત્યારે તો મેં મારી તબિયતનું બહાનું કરીને એને ઓફિસ જતા રોકી લીધી છે, પણ સોરી, હું રોજે એવું નહીં કરી શકું ને. હા ભાભી, આપણે આનું પરમેનન્ટ સોલ્યુશન લાવવું પડશે. હા, પણ એ કેવી રીતે કરીશું? ભાભી મને વિચારવા દો. ઠીક છે, તું વિચાર અને હું પણ વિચારું છું. આપણે પછી વાત કરીએ. નીલા ભાભીની વાત તો સાચી છે, આનો કોઈક તો તોડ લાવવો જ પડશે. પેલો ડૉક્ટર મારો બધો છે જ તું. એની સાંભળીને લઈને મેં ઘણા બધા સપના જોયા. એને અહીં ફરવા લઈ જઈશ, તહીં ફરવા લઈ જઈશ, આ ખવડાવીશ, પેલું ખવડાવીશ, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, એને માણી શકીશ સાથે રહીને. પણ મારા બધા સપનાઓ ઉપર પેલા ડૉક્ટરે પાણી ફેરવી નાખ્યું. ગયા વખતે જ્યારે ડૉક્ટરની ઘરે ગયો તો ત્યારે પેલી રાધા ઘૂંટતો તાણીને મારી સામે આવી. એને એમ લાગ્યું હશે કે આ રીતે હું ચહેરો છુપાવીશ તો ધનરાજ મને ઓળખી નહીં શકે. રાધા રાણી, હું ધનરાજ છું, ધનરાજ. અરે વાહ, હાશ ભગવાન. અરે ધનરાજ, બહુ ખુશ દેખાય છે ને કઈ તો. આવી ગઈ મારી ખુશીઓને આગ લગાડવા. અરે વાહ, આવી ગયા તમે. હા, કઈ નહીં બા, તમે આવી ગયા એટલે મને ખુશી થઈ, એટલે જ ક્યારનો હસી રહ્યો છું. કેવી રહી બા તમારી ચારધામની યાત્રા? અરે બાપા, બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. હા, અરે આ તો ઉપરવાળાની મારા ઉપર કૃપા હતી ને તો મારી આ યાત્રા સુખરૂપ પાર ઉતરી. તારે જ્યારે પણ ચારધામની યાત્રા કરવી હોય ને, તું ભાઈ ટાંટિયા ચાલતા હોય ને એ વખતે જ કરી નાખજે. મારી ઉંમરે ચારધામની યાત્રા કરવા કરતા ઘરે બેસીને દર્શન કરી લેવા સારા. હા બરાબર છે બા, પણ અત્યારે મારી ઉંમર વર્લ્ડ ટૂર કરવાની છે, મારા મહોત્સવ પૂરા કરવાની છે. આ ચારધામની યાત્રા તો 10-15 વર્ષ પછી કરી લઈશ તો નહીં ચાલે? હા, તે બહુ સારું વિચાર્યું છું. આ તારી હરવા ફરવાની જ ઉંમર છે, હરી ફરી લેજે. અરે હું તો મારી જુવાનીમાં ક્યાંય નથી ફરી.
થાકી ગયા છો ને બા તમે? એક કામ કરો, તમે ફ્રેશ થઈ જાઓ, હું આપણા બંને માટે સરસ મજાનું જમવાનું ઓર્ડર કરી દઉં છું. આ બહુ સારું કર્યું છે તે. મારા ટાટિયામાં તો હવે છે ને જાતે ઊભા થઈને હું પાણીનો ગ્લાસ લેવા જાઉં ને એવી એ તાકાત નથી રહી. હું મારા રૂમમાં જઈને નાહી ધોઈને ફ્રેશ થાઉં છું. જમવાનું આવે ને એટલે મને બોલાવજે હં. વર્લ્ડ ટૂર કરવા માટે લાખો રૂપિયા જોઈએ. ને પેલી સાંભળીની પાછળ ફરી ફરીને 1 રૂપિયો મળવાનો નથી. તમારી પાસે લાખો રૂપિયા હશે ને તો આના જેવી ઘણી બધી ફટાકડી મારી આજુબાજુ જોવા મળશે. તો હવેથી ફોકસ લાખો કરોડો રૂપિયા કમાવા પર કરવું પડશે.